ભાવનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ કરવા માટે તથા ભોગ બનનારની માતાને મદદગારી કરવા માટે 20 વર્ષની સજા. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની ફઈબાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે ફઈબાના ઘરે પિતૃકાર્ય હતું ત્યારે ભોગ બનનાર તેને ત્યાં આવેલી હતી. આ સમયે ભોગ બનનાર ગુમસુમ રહેતી હતી, તેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવ્યું હતું. ભોગ બનનારની માતા તેણીને ધરાડથી મોબાઈલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઈ પટેલ સાથે મોકલે છે. પિયુષ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરે છે. તે પિયુષ HIV ગ્રસ્ત છે. ભોગ બનનારની માતા કૃત્યો માટે પિયુષ પાસેથી પૈસા પણ લેશે. તત્કાલીન PSI દર્શકભાઈ મજેઠિયાએ ફરિયાદ નોંધી તપાસ કરી ચાર્જશીટ કર્યું હતું. આરોપી પિયુષ કિશોરભાઈ વિરુદ્ધની સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોક્સો એક્ટની મુજબ ગુન્હો નોંધાયા છે. BNS મુજબ ગુન્હો નોંધાયો, જ્યારે ભોગ બનનારની માતા ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ચાર્જશીટ કર્યું હતું. તે મુજબ ચાર્જ ફરવામાં આવ્યો છે. ત્યારબાદ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોલી બુલ્લા શેખ સાહેબ સમક્ષ આખો કેસ ચાલ્યો હતો. ટ્રાયલ દરમિયાન બે તટસ્થ શાહિદો રવિભાઈ રામોલિયા તથા કરણસિંહ ચુડાસમાએ જાગૃત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા આરોપી પિયુષ સાથે મોકલતી તેનો વિડીયો ઉતાર્યા તે રજૂ કર્યા હતા. તપાસ કરનાર અધિકારી દર્શકભાઈ મજેઠિયાએ તમામ પુરાવાઓ એકત્રિત કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા. આરોપી પિયુષ HIV ગ્રસ્ત છે તેના પણ દસ્તાવેજો મળ્યા છે. ભોગ બનનારની જન્મ તારીખ અંગેના આધાર પણ મેળવ્યા હતા. નામદાર અદાલત સમક્ષ આ પુરાવા રજૂ થયા. આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવ્યો કે ભોગ બનનારની માતા અને ભોગ બનનારના પિતાને વૈવાહિક જીવનમાં તકરાર ચાલે છે. ભોગ બનનારની માતા આરોપી પિયુષ મોબાઈલનો વેપાર કરે છે, તેની પાસે જાય છે, તેના પિતાને ગમતું નથી એટલે ખોટી ફરિયાદ કરી ભોગ બનનાર મારફતે ખોટી રીતે છૂટાછેડા મેળવવા જેવો પ્રયત્ન કરી રહ્યા છે. આ બનાવ કોઈના નજરે જોનાર સાહેદો પણ નથી. સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલો કરી હતી. ભોગ બનનાર માત્ર 13 વર્ષ જેવી ઉંમરના છે. તેની માતા તેની કુદરતી વાલી તો છે જ, સાથે ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી પણ તેની માતાની છે. તેવું અદમ કૃત્ય થઈ રહ્યું હોય તેમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં. મેડિકલ એવિડન્સ તથા ભોગ બનનારની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરાવા છે. બે સાક્ષીઓ કે જેમણે મોબાઈલની ક્લિપ રજૂ કરી ભોગ બનનારને આરોપી પિયુષ મોટરસાઇકલમાં લઈ જઈ રહ્યો છે. તે ક્લિપ જોવામાં આવે તો પણ ભોગ બનનારના કથનને સમર્થન મળી રહ્યું છે. તમામ સંજોગોને ધ્યાનમાં લઈ આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. બંને પક્ષની દલીલોને સાંભળી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ભોગ બનનારની માતાને ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાંથી મુક્ત કર્યા, જ્યારે પોસ્કો તથા BSNની કલમ મુજબ આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ વારંવાર કરવા બદલ 20 વર્ષની સજા, 5000 દંડ ફટકાર્યો છે. ભોગ બનનારની માતાના આવા કૃતિમાં મદદગારી કરવા, ગુનાનું દુષ્પ્રેરણા કરવા માટે 20 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો છે. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી. આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી પિયુષ કિશોરભાઈ પટેલ અને ભોગ બનનારની માતા, ભોગ બનનારની કોઈ પણ ઓળખ છતી થાય તેવું નામ લઈ શકાય નહીં, એટલે ભોગ બનનારની માતાને બંનેને 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના ફઈબાને ત્યાં પિતૃકાર્ય હતું, એટલે ભોગ બનનાર જેની ઉંમર 13 વર્ષની હતી તે ત્યાં ગઈ અને ગુમસુમ રહેતી હતી. એટલે ફઈબાએ પૂછપરછ કરી અને ધ્યાનમાં આવ્યું કે ભોગ બનનારની માતા તેમના મિત્ર પિયુષ કિશોરભાઈ માકડિયા સાથે ધરારથી ભોગ બનનારને મોકલતી અને પિયુષ તેની સાથે શરીર સંબંધ બાંધતો. આ તમામ ઘટનાક્રમમાં ભોગ બનનારે એવું પણ જણાવ્યું કે તેની માતા આ દરેક વખતે પિયુષ પાસેથી પૈસા લેતા. એટલે તત્કાલીન PSI દર્શકભાઈ DB મજીઠિયાએ ગુનો નોંધી તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું. આ આખો કેસ ચાલી જતા આરોપીઓને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટમાંથી નામદાર અદાલતે મુક્ત કરેલા, પરંતુ આરોપી નંબર 1 પિયુષ કિશોરભાઈ માકડિયાએ ભોગ બનનાર સાથે વધારે વખત દુષ્કર્મ કરેલું હોય એટલે તેને તકસીરવાન માની અને 20 વર્ષની સજા તથા 5000 દંડ ફટકારેલ છે. અને ભોગ બનનારની માતા કે જેમના ઉપર ખરેખર ભોગ બનનારના કુદરતી વાલી હોવાથી રક્ષણની જવાબદારી હતી, તેમણે પિયુષને મદદગારી કરેલી છે તેમ માની અને 20 વર્ષની સજા અને ₹5000 દંડ ધોરાજીના મહેરબાન સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ફટકારેલ છે. BNS
કલમ 64 મુજબ પણ તકસીરવાન ઠરાવેલ છે. ભારતમાં કાયદાઓ બીએનએસએસ અને બીએસએ આ અમલમાં 1/7/2024 થી જ આવ્યા છે. મારી માહિતી પ્રમાણે કદાચ રાજકોટ જિલ્લામાં બીએનએસ મુજબનો આ સજાનો પ્રથમ ચુકાદો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.